ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ એક સમૃદ્ધની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. બીજે દહાડે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે, અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય ને તેની 33 થી 35મી કલમ, પરંતુ 25 થી 37મી કલમ સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. ખૂબ જ પ્રચલિત શાસ્ત્ર ભાગ છે, પણ આજે કંઈક અલગ દૃષ્ટિકોણથી જોવા માટે પ્રયાસ કરીએ. જે રીતે આત્મહત્યાઓ થઈ રહી છે, વ્યક્તિઓ, જુવાન દીકરા દીકરીઓ લૂંટાઈને ખુંવાર થઈ રહ્યા છે, એ સાથે કેટલીક અસ્વીકાર્ય બાબતોના રવાડે ચઢ્યા છે જે કાળજું કંપાવી જાય છે. 15, 20, 22 વર્ષના ફૂલ અકાળે ખરી રહ્યા છે. જીવન બદફેલીને કારણે, વ્યસનોને કારણે, કુટેવોને કારણે 25, 30 અથવા તો 40માં સમેટાવા લાગ્યું છે. આજે આ સંદર્ભમાં થોડો વિચાર કરીએ. મૂળ વાત પર આવીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરતાં આ પંડિતનો જે પ્રશ્ન છે એ કે અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું કરવું જોઈએ, અને તેના જવાબમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને વળતો પ્રશ્ન કરે છે કે નિયમશાસ્ત્ર શું કહે છે. અને પછી જે વાત આવે છે એના અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત કરે છે, મારો પડોશી કોણ. હવે જે માણસ લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેને લૂંટીને, મારીને, અધમોઓ મૂકીને ચાલ્યા ગયા, તેમ આજે અસંખ્ય ભાઈ બહેનો, જુવાન દીકરા દીકરીઓ, પરિવારો આવા લૂંટારા જેવા માણસો, બાબતો કે વસ્તુઓના હાથમાં પડી લૂંટાઈ રહ્યા છે. દુષ્ટ શેતાન વિવિધ તરકીબ અપનાવીને આ રીતે લૂંટી શારીરિક, આત્મિક રીતે અધમોહ કરી રહ્યા છે અને ચાલ્યો જાય છે. પણ એવા લૂંટાઈ ગયેલા, રસ્તાની કોરે પડી રહેલા, ઘણી બધી વખત જાણી જોઈને આંખ આડા કાન કરી કોરાણે મૂકી દીધેલા આવા અસંખ્ય લોકો પોતાનો જીવ આપી દે છે. આ યાજક લેવીની જેમ આપણને ખબર પડે છે કે ફલાણી વ્યક્તિ, ફલાણો ભાઈ, બહેન, જુવાન દીકરો કે દીકરી કે પરિવાર તકલીફમાં છે, કંઈક પ્રશ્ન છે, આપણને ખ્યાલ આવે છે એ મૂંઝવણમાં છે, આ કુટુંબ વિમાસણમાં છે, કંઈક બોજ હોય એવું લાગે છે, કશીક ચિંતાના ભારે ભરેલા જણાય છે. લૂંટારાઓએ અધમુવા મારીને અધમુવા કરી દીધેલા એવું આપણને ખ્યાલ પણ આવે છે, છતાં તેની તરફ આપણે ધ્યાન આપતા નથી, એની પાસે જતા નથી, તેની વાત જાણવા પ્રયાસ કરતા નથી. અને સાહેબ, ખાલી શબ્દો બોલવા જ અગત્યના નથી. આ સમૃદ્ધની ભાઈએ જે દાખલો આપ્યો, એ સમૃદ્ધિનો દાખલો લઈ તેણે જે કર્યું એ પ્રમાણે કરીશું તો કદાચ કેટલાય આવા લૂંટાયેલા, ખુંવાર થયેલા, માર ખાધેલા, અધમુવા બનેલી વ્યક્તિઓને, જીવનોને, કુટુંબોને આપણે બચાવી શકીશું. પહેલી બાબત, તેને જોઈને તેને કરુણા આવી. આપણી કરુણા આજકાલ તો સોશિયલ મીડિયા પૂરતી સીમિત થઈ ગઈ છે. એટલે કે થોડું ઘણું આપણે લખી દઈએ, ઉભરો ઠાલવી દઈએ એટલે વાર્તા પૂરી. બીજી બાબત, તે તેની પાસે ગયો. પાસે જવાને બદલે આપણે એકાદ ફોન કે મેસેજ કરી સંતોષ પામી લઈએ છીએ. ત્રીજી બાબત, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડી તેણે પાટા બાંધ્યા. આપણે ઘા પર મીઠું મરચું ભભરાવીએ છીએ, દાજ્યા પર ધામ ચોડીએ છીએ. હાય હાય, તમે આ કેમ કર્યું, આવું કેમ કર્યું, આવું ના થાય, આ ખરાબ કહેવાય. એને
સાંત્વના પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરવાના છે, એની બદલે આપણે ઊંધું કરીએ છીએ. ચોથી બાબત, પોતાના જાનવર પર બેસાડી ઉતારે એ લઈ ગયો. કોઈકને મદદ કરવા એ પોતા પાસે જે સ્ત્રોત છે, જે કંઈ પણ એની પાસે ઉપલબ્ધ છે એનો મહત્તમ ઉપયોગ એ કરે છે અને બીજા પર આધાર નથી રાખતો. આજે બીજાને મદદ કરવા માટે પણ આપણે બુદ્ધિપૂર્વકનો બિઝનેસ કરીએ છીએ, સ્વાર્થ આવે છે. પાંચમી બાબત, તેની માવજત કરી, જાતે જેટલું પણ તેનાથી બન્યું એ એણે કર્યું. છઠ્ઠી બાબત, આર્થિક મદદ પણ કરી. ઉતારાવાળાને જે કંઈ ભાડું, ભોજન, સારવાર વગેરે માટે ખર્ચની જરૂર હતી એ માટે નાણાં આપ્યા. માણસ દેવામાં હોય, આર્થિક ભીસ અનુભવતો હોય, એને જાણ્યા પછી એને મદદ કરવી જોઈએ. કોઈ પણ સમાજ હોય કે પરિવાર હોય કે મિત્ર હોય, થાય એ મદદ કરવી જોઈએ. જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ એ મારો પડોશી, પછી એ કોઈ પણ હોય, કંઈ પણ જરૂરિયાત હોય, શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, આત્મિક વગેરે, એની પાસે જાઓ, ઘા પર પાટા બાંધો, ધરપત આપો, હિંમત આપો ને તેની પાસે જે તેને તમારી, મારી, આપણી પોતાની પાસે જે કંઈ પણ છે એ સ્ત્રોત, એ તાલંત, એ કૃપાદાન, આશીર્વાદોનો મહત્તમ ઉપયોગ કરી એમને એમાંથી બહાર લાવવા પ્રયત્ન કરો. પ્રાર્થના સહિત આજે આ દિશામાં આપણે વાતો નહીં, કાર્ય કરવાની જરૂર છે. મારા બધા જ વાચક મિત્રોને અપીલ છે કે તમારી પાસે જે આસપાસ આવી કોઈક વ્યક્તિ, જુવાન, દીકરો દીકરી, કુટુંબ આ રીતે વિમાસણમાં જણાય, ખબર પડે, ખૂબ જ ગંભીરતાથી લઈ એમની પાસે જજો, જાણવા પ્રયાસ કરજો, સમજાવજો. વિવિધ રીતે શેતાન અને માણસો દ્વારા લૂંટાયેલી વ્યક્તિના ઘા રૂઝવવા માટે પ્રાર્થના કરજો, પ્રયાસ કરજો અને એ ખરી સેવા છે. જરૂરિયાતમંદ વ્યક્તિ, કુટુંબ એ મારો પડોશી છે. અને આ બધી બાબતો સમજવા માટે પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.